તસવીરો સુરતની હતી। હવે નવસારીની વાત કરીએ। ધોધમાર વરસાદ અને પાણીમાં તરબોળ થતા અનેક વિસ્તારો કે જેની સ્ક્રીન પર આપ હવે દ્રશ્યો જોશો। વરસાદ અને તેના કારણે લુન્સીકુઈનું શરબતિયા તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। તળાવ ઓવરફ્લો થતા અનેક જગ્યા પર પાણી ફરી વળ્યા। નવસારી જિલ્લાની સ્થિતિ કફોડી છે અને તેના માટે જ તેની વધુ જાણકારી મેળવવા માટે સંવાદદાતા નિલેશ ગામિત સાથે સીધા જ લાઈવ જઈશું। નિલેશ, અત્યારે નવસારીની વાત કરીએ, શું પરિસ્થિતિ છે? કારણ કે આગાહી જે પ્રકારે હતી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી શું પરિસ્થિતિ નવસારી શહેર અને આખા જિલ્લાની? જી હાર્દિક, સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ત્રીજી વખત એટલે કે ત્રીજો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે। એમાં ત્રીજી વખત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વોટર લોગિંગની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદની સાથે જ નવસારી શહેરના જૂના થાણાથી લઈને ચાર પુલ ચોકી અને અલગ અલગ વિસ્તારોમાં પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમે જે વિસ્તારમાં ઊભા છે લુન્સીકુઈ વિસ્તાર છે। લુન્સીકુઈ વિસ્તાર એ સૌથી મહત્વનો અને પોશ વિસ્તાર ગણાય છે। વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। હું તમને થોડાક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં લારીઓ મૂકવામાં આવે છે અને ખાણીપીણી માટેની આ જે કંઈક મહત્વનો વિસ્તાર ગણાય છે, એ વિસ્તારનું સરબતિયા તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। ડ્રેનેજ લાઇનની અપૂરતી વ્યવસ્થાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થઈ રહ્યા છે, જેને લઈને તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થવાના કારણે એ પાણી હવે જશે ક્યાં એને લઈને ખૂબ ચર્ચાઓ શરૂ થઈ છે। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં જે વરસાદ વરસે છે એનું સીધું પાણી આ મુખ્ય માર્ગ પર આવે છે। લુન્સીકુઈ વિસ્તારના જે કંઈક વિસ્તારો છે એમાં ભરાય છે, જેને લઈને વોટર લોગિંગની ગંભીર સમસ્યા ઊભી થાય છે। તળાવ હવે ભરાઈ ચૂક્યું છે। ભરાયેલા તળાવનું પાણી હવે જશે ક્યાં એને લઈને હવે જે કંઈક ચર્ચાઓ શરૂ થઈ છે। નવસારી શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનારાધાર વરસાદ વરસી રહ્યો છે, એને લઈને નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારનું ગરનાળું જે કંઈક લોક થઈ ગયું છે, આવન જાવન માટે બંધ થઈ ચૂક્યું, જેને લઈને લોકો મોટો ચક્રાવો ખાઈને નવસારી શહેરમાં આવન જાવન કરવા માટે પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં આવન જાવન માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તદુપરાંત સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદની સાથે હવે પવનની પણ શરૂઆત થઈ છે। પવન સાથે તો આપે જોયું કે કેવી રીતે અમારા સંવાદદાતા નિલેશ ગામિત લુન્સીકુઈ વિસ્તારમાં પહોંચ્યા અને ત્યારબાદ આ આખો અહેવાલ છે એનાથી આપને પણ માહિતગાર કર્યા છે। પરંતુ સ્થિતિ ગંભીર છે અને હું નિલેશને પણ કહીશ કે આપે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે સ્થિતિ હજુ પણ વિકટ બને તેવી આગાહી। નવસારીથી જ બીજા એક દુઃખદ સમાચાર મળ્યા છે કે જ્યાં કરંટ લાગ્યો અને 3 લોકોના મોત થયા। ગણદેવા ગામે કરંટ લાગતા મોતના સમાચાર આવ્યા। ગામમાંથી પસાર થતો ટેમ્પો વીજળીના તારને અડી ગયો અને શ્રમિકોને કરંટ લાગ્યો। 2 શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગંભીર ઘાયલ એક શ્રમિકને સારવાર માટે સુરત પણ ખસેડવામાં આવ્યો છે। નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી શહેરમાં મુખ્ય માર્ગો પર વોટર લોગિંગની સ્થિતિ ઊભી થઈ છે અને જનજીવનને અસર કરી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, દ્રશ્યો નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારના દ્રશ્યો છે। લુન્સીકુઈ વિસ્તારનો આ પોશ વિસ્તાર છે, ખાણીપીણી માટે જાણીતો વિસ્તાર છે, પરંતુ એ જે ખાણીપીણી માટેનો વિસ્તાર છે, તળાવ છલકાયું છે, જેને લઈને હવે પાણી જશે ક્યાં એને લઈને ચિંતાઓ ઊભી થઈ છે। ખાસ કરીને જે દ્રશ્યો નિર્માણ થયા છે, એ દ્રશ્યો નવસારી શહેરના વિકાસની જે કંઈક વાતો છે, એ વિકાસની વાતોનો પોલ ખોલે છે અને જે કંઈક વોટર લોગિંગની જે સ્થિતિ છે, એ વોટર લોગિંગની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। આ જે સમગ્ર વિસ્તાર છે, આ વિસ્તારમાં જે ખાણીપીણીની લારીઓ છે, એ લારીઓ આ વિસ્તારમાં ચાલે છે અને લોકો આ વિસ્તારનો જે અલગ અલગ વિસ્તારોમાં જે કંઈક ખાણીપીણી માટેનો આ વિસ્તારનો ઉપયોગ કરે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જનજીવન પર સીધી અસર છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા, કેટલા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? નીચે વિસ્તાર છે બધું, શાંતાદેવી રોડ, જૂના થાણા, આપણે રાજચંદ રોડ, બધે ભરાવેલા છે પાણી। ઓકે, જેટલો બી નીચે નહીં છે। ઓકે, આ લુન્સીકુઈ પર પાણી ભરાય છે, કેવી સ્થિતિ તમે જુઓ છો આને? બહુ ખરાબ છે, ગાડી આવવા જવાની તકલીફ પડે છે, બધું પાણી આવે છે। કે તો ખાસ કરીને ગાડીઓને આવન જાવન માટે પણ તકલીફ પડે છે, એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને વિકાસ માટે જે કંઈક નવસારી શહેરનું જે સરબતિયા તળાવ વિકસાવવા માટેનો જે સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, એ સમગ્ર પ્રોજેક્ટ હવે નવસારી મહાનગરપાલિકાની વિકાસની પોલ ખોલતો અને લોકો માટે મુશ્કેલી સાબિત કરતો પ્રોજેક્ટ સાબિત થઈ રહ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।